છો આ ઘેર જ છું હાલ આવ્યો તો હમણાં ખેતરમાંથી અને હમણાં તો થોડું શરદી બળદી એવું થઈ જાય ગોળી કરતો હતો લાવાડો પેલો હપ્તો લાવાડો આ બે હાથ ખરા સાહેબ હવે શરીર બગડી ગયું હોય વાતાવરણ એવું થયું કે હા એ તો માતાજી છે આની ઠંડી ને ગરમી બધું ભેગું થયું સાહેબ કે કેટલો હતો આપણો હપ્તો 1920 રૂપિયા છે તમારો હપ્તો 1920 રૂપિયા હતો હા સાહેબ 1500 લેવો તમને ના કીધું નતું તમે પહેલા લ્યો દાદા એ 2000 રૂપિયા આલું છું 1900 કેટલા હતા 1920 રૂપિયા હા લ્યો દાદા હું નામ હતું મફાજી મફાજી નવાજી નવાજી હા બરોબર અમે તમારે છે ને? કર્યા હતા ને કે અલગ બાજુ કે હપ્તા જેવું થતું ના તમને નતું કીધું કપ તો કમ્પ્લીટ પર દેવાનો બરોબર કશો વાંધો નહીં તો એક દાડો એક હપ્તો એવો આગો પાછું થાય તો થવા દે હા એક એટલે આગુ પાછું એટલે 3-4 દાડા આગુ પાછું કહે પછી વધારે નહીં નકર તમારે પેનલ્ટી લાગે હા બરોબર કાલે કોટે 500 રૂપિયા તમારે ભરવા પડે પેનલ્ટી ને હા બીજો તો લોન આલી ને લોન તો પેલા રખાઈઓની આલી છે આપણે જતા એ તો જવા દો હું તમે એ કહેતો તો કે ઈવન ઘેર હપ્તો લેવા જાઉં છું જી આવો તો હસી ને એના ઘેર જ હસી ને ક્યારે જઈશું તો ઇન્કમ તો ઈવન બીજી વધારે લોન આપણે તો 20000 ની હતી હા તે ઈવન એક જ જઉં છું હપ્તો લેવા માટે ઈવન તમારા અંગાથી લીધી હતી ને ઓહ એટલે હપ્તો લેવો પડે ને મારે લેવા એક દાડો આગો પાછો હતો હા પણ આવતા મહિના કમ્પ્લીટ કરી રાખજો પાછો આજના જ હા વાંધો નહીં વાંધો નહીં ધક્કા ના કરવા હતા ખાલી કોટે ના ના ધક્કા નહીં પણ મારે 20000 ની 80000 કરી આલજો પાછા એટલે આ પછી જાય પછી સારું હા 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 સારું કરી હપ્તો તો પત્યો ને કે આ પાછા 20000 નો હપ્તામાં ને હપ્તામાં પાછું મારા કોકના પાસે ભીખ માગવા જવું પડે એના કરતાં સારું હતું પડ્યા હતા તે આવી દીધા હા એ ઘરનું કામ કરવા દેતા આ બાપાએ મોકલ્યા છે રાયડો ભેગો કરવા એટલે આયા હોત માન બે બસ મને જ પાડી ગયા છોકરાનું આ એક દારો રજા ઉપર રે એટલે બાપો કી લે છોકરા એ સમજા રાયડો ભેગો કરવા ઓ રાયડો ભેગો કરવાનો જરીધરનો બાપો પર મને મારતી કોકું ભંડ થઈ ગયું છે કે રાયડો ભેગો કરવા હતા કોઈ રાયડો કોઈ ભેગું નહીં કરે હું તારો હેડ્યો કે યાર હું રાયડો ભેગો કરવાનો લાખા પાછળ હેડે તો અલે જાઉં છું તો થોડું કોમ છે પેલા ઉતાવળમાં શું કોમ છે થોડું પાછળ ગધેરું પડ્યું એને તો ભૂમ ભૂમાને અલે થોડું કોમ છે એટલે જાઉં છું ફટાફટ હું જવું કોમ છે પડશે. પણ કોમ તો એવું તો કેવું થતું કેમ ડાફડા માણસ બા અલે થોડું કોમ છે એવું પેલા રગાની જઉં છું બનાઈ કર ઉગવાની શું કરું છે ખેતરમાં આમાં બાપા જો કે રાયડો ભેગો માથા સરે ઘેર જા તરકાનો અને આવો ચમચેસમાં પેલા કોઈ ચીજ ચશ્મા તો હું તો અમે ચશ્મા પહેરીને જ ફરું છું તો અમે ઉંમર નથી મારે હગું બહુ કરાવો જવા દે 50% છે કહું છું હા ચોરી બોરી ધોનો હગું કરાવો કોઈ બધાને હકો કરા ને કરે તો માથો રગત પે ધંધો કોઈ બધું તમે બે એની અલે કોમ છે જવા દે કે યાર મગજ ખોતું તો ગોડા જેવો કનો છે ઓળખ્યો ના હો હાલ તો નામ લીધું કાઢ્યા તાને એક તો હું ગોડા કરું છું હવે સુધર થોડો સુધર પહેણાવા આવ્યો એટલે હગું કરાવો એ તો ગોઠવશું જો કર અને કેવું કોમ હા હું તારે પોસ્ટ મીડિયા ભણી દેતા આમ વાતચીત કરો તો મારે ટાઈમ થાય ભલે આ પેલો હપ્તાવાળો હપ્તો લેવા આવે રગલાં કે આવા જઉં છું છોકરા ના આવે મોઢો પર કો તો હુઈ જા એવું છે ઓવો તો હપ્તો ના લેવો પડે તાવા ભાને મોં અંગાતી હવે તને ચો લઈ જાઉં તને લઈ જાઉં મારે તો તને હાચા બોલ તું તો પોપટના પઠે હાચું હાચું બોલતી આ જજો જો હું ગધેડા પઠમ દોડ કરો છો ગોડાએ કરીને કોઈની હકું કરાવે આ જોકું અવગે કરા નાખી દે કીધું પેલા ભા મોડા પડે જો તમે મારો હું એ હા બરાય ને આવું છું હા ખાવ ક પણ એ કોમ પડી છે સર પીઆઈ ક પૂછ કેજો હું કહેતો તો પેલા પૈસા મોય ગાલ્યા વખત કોક બાગીનો કરાવીએ તારે મગજ શક નહીં મારે તો મગજ છે તમને કાલ કીધું તું તે ના પાડી ના હાલ નહીં કરાવા અને આજ તો દાગીનો આવ્યો પાછો એટલે હેડ ઝડપી કરાવીએ સાચું કહો કે સપનું જ નહીં જોતી અરે સપનું નહીં જોતો સાચું જોઉં છું લે પૈસા લઈ લે ઝડપી લઈ લેતી હે પૈસા જે પૈસા વધ્યા છે ને એટલે દાગીનો કરાવી દેવો પડે ને કતારે તો છે ને પેલો લોન વાળો આવશે તો પૈસા માગશે અને હવે તારીખે નજીક આવી ગઈ છે હા એટલે રહી પૈસા આઈ. લે હેડ કું કમ્પ્લીટ શીખ પાછા કમ્પ્લીટ મીઠિયા નીમ ઓછા તો નહીં થયા કા ઉંદેરા લઈ તો નહીં ગયા કા લઈ જતા હો રાખો બેસી એ આવો શું થયું
પેલો હપ્તાવાળો આવ્યો હે ચો હા છે હપ્તાવાળો આવ્યો છે યા. પેલા મફાની એ તો હપ્તો લેવા હા ભંગ પડ્યો તારો દાગીનો કરવા જતા હતા નાશિકા શોથી આબા માંડ્યું તારીખ તો નથી પણ લાગીનો તો પછી કરાવશો પણ અહીંયા ઘેર આવશે તો જવાબ આલશો લાખો ભાઈ છે ને લાખાભાઈ એ અરે લાખાભાઈ આપો મારા હિસાબ બાકી હું કહી દઉં હે શું હિસાબ કાગળ અરે આલુ શું મારા ભાઈ બેહો તો ખરા પણ આપણો પ્લાન તો શું કરશું પ્લાન તો માં 500 પણ પેલો હિસાબ હાલ આલો. પૈસા પટી ગયા છે. અઠવાડિયેથી તમે પૈસા નહીં આલે મને અલ્યા મારા જે ભાઈ, લેવાના થાય ડોશી લાખો ભાઈ છે કે આલે છે એ તો પછી આલે આલે બસ આવું થોડી વાર પણ હે થોડી વાર રહીને આવું ના પણ લોન વાળો આવે છે ને કોક તો જાવ કોક પ્લાન આપણો કોક કરવું પડશે કે પ્લાન કરી આલ પૈસા લાવ પેલા બાકી આગળ ના એ આલે પછી કારણ કે બેંકમાં મેલ્યા છે ના ડોહા હા તો હું બેંકમાં એવું. પછી અરે ના ના હા ડોશી પેલા 500 પડે સાલ હાલજી 500 રે 1000 રૂપિયા પાછા 500 લઈ જતો કે ના નહીં હા 500 પછી આલુ 1000 રૂપિયા 1000 રૂપિયા ના હું તો છે ને હા આ ડોશી લાવશે 1000 રૂપિયા હાલ ન કહો પેલો લઈ જાઓ તમે હું માગવા ના એટલે 1 રૂપિયો મોકલાય અલ્યા ભાઈ પણ આ વાવે તો લ્યો. પડે તો આ પડ્યા તા આટલા છેલ્લા બીજા તો બેંકમાં મેલ્યા છે અમે પેલી આપણો 4000 લેવાના બે પ્લાન તો કહેતા જો હવે પેલી વાત કરી હતી એ શું કરશું આપણો પેલું એ રે ને હમ. એ તો હું તમને એમ કહું છું હમ. કે તમે હુઈ જાઓ હા હુઈ જાઓ ઉઠીને કહું. અને પેલો આવે ને તો કહી દે અંકલ દવાખાન જવાનું છે માર વૈકન જોતો ને દવાખાનમાં હમ. તે કિડની સોદ્યો પડી છે વાત થઈ જાય અને આગળ અમદાવાદ લઈ જવાનું કીધું છે ઓહ, તે કાલ જવાનું છે તે હપ્તો હાલ નહીં લે હાલશું પર આગળ આગળ વાત સાચી છે. તે દવાખાના નો પછી પેલો બોલવાનું જ નહીં હા એ વાત તા હુઈ રહેવાનું હમ. ઉધરો ખાજો બા હા હા થોડું એ તો ઉતરું ખાયું પેલી શી એવી ઉધરો કે તો ઠૂઠું રાગ રાગ કોઈ એવી ખાજો આ ડોશી એવું કોક કરવું પડશે હો નકા આયા ભેગું તારીખે આયા ભેગી છે તો અંતિમ તો તો હા. હારથી ભારી ગયો બાઈક નો અવાજ આવ્યો હા? ઓય. હા તું ડોશી ઝડપી લેતા આવ્યો કોબડો કોબડો લાવો કે બાપા એટલે લોન વાળાની વાત કરી છે તે આપણે લોન લેવાની છે તે રે આવું છે સાહેબને વાત કરી છે મેં નીકળી જાય ઓહો, પૈસા જોશી પાછા જોશી જોશી પેલા અમે આધાર કાર્ડ ઉપર આવી છે ઓહો. એ હા સાહેબ આવો સાહેબ બોલો બગાજી સાહેબ બે. તમારે લોન લેવાની હતી ને હા, યાર, જરૂર છે પૈસા પૈસાની જરૂર લોન આલો ને કના ઉપર લેવાની છે કયો તમારા બાપા ઉપર મારા ઉપર હા તો લાવો આધાર કાર્ડ લાવો શું નામ છે આ? આ રતનજી ઓ તાજી હા કેટલા આલો હતી હજી ભા હું ચેક કરું પછી તમને કહું કે આટલા પૈસા મળશે તમને એ તો જોઈને હાલ હા મેં ચેક કર્યો પછી લોન પાસ થાય એવું ખરું નહીં ઓહો. બાના પર લોન નહીં થાય બાનું ઉંમર થઈ ગઈ છે આ 70 વર્ષ બેઠું છે અમારા પછી 40 થી 45 વર્ષના હોય ને તો એમનો એટલે મળે લોન આ બાનું તો 70 વર્ષ ઉપર થઈ ગયો છે 70 વારમાં બધા હાલ જ છે હાલ જ લોનો. છે યાર. પેલો ના અમાર થઈ જાય ને હા. બાજુમાં હમણાં જ એક સાહેબ હતા તે હા, પેલો કરી 80 જાય. વર્ષે લોન કરી ના હોય. ભાઈ આપણે 70 વર્ષ પછી લોન નહીં કરતા તમને વિશ્વાસ નહીં આવતો ના ભાઈ એવું એ નહીં હક બાપા ને મારા ઉપર લોન કરો લ્યો કાઢે. છોકરા ઉપર થા છોકરા ઉપર એટલે મારા ઉપર થા ને તારો ઉંમર થઈ ગયો ઉંમર તો લેવો હતા જોઈ લો. બતાવ લ્યો હવે તારું લાય બા તમારે 70 વર્ષ થઈ એટલે તમને લોન ના મરાવો હા હા તો છ મરી જવાના લઈ તમે પછી તો આ તો કોઈ નક્કી ના કહેવાય હવે એ તો છોકરા ભર્યા જ હોય હું નો ભૂપો ઓહો. પપ્પાજી લખી છે હા, પપ્પાજી ભરતજી હા અકાળો બપોર નહીં પાછો તમારે થઈ જાય લોન છેલ્લા થા 95,000 ની લોન થાય તમારે તો ખરેખર વધારે લાખ થાય પૂરી ખરેખર. કરો તો લાખ પૂરી લાખ સુધી કરો તો અમારો હા અફસર નીકળી મોકવાઈ જાય. ગઈ યાર લાખ સુધી કરી આલો 1,20,000 ની કરી આલો હા હા પણ એમાંથી છે ને તમારે મને છે ને હા પેલો 5 ચાર્જ કાપશે 2,000 રૂપિયા હા હા, હા. અને 2500 રૂપિયા તમે મને આલવા પડશે હા હા કોઈ એમાં વીમો બીમો આવો કોઈ એ તો બધું કંપની વાળો આલે પણ તમે મને 2500 રૂપિયા આલજો પાછા હા હા, હું આ તમારે લોન આલું છે ને એ ના એમાં અમારા હાના હાલવાના તો પછી પછી રવા દઉં તમે ઉતાર ના ના માગ 80,000 90,000 ની આપણું થાય કોમ છે કરીને માગ
હા રે હેડો ને હાલશી આ પેટ્રોલનો ખર્ચો આવવો પડે કે ના આવવો પડે મને હોવો, હોવો. કેટલા દાડા આવી જવા તે આ તો કલાકમાં એનો આવી એનો જશે. ધંધો જ એવો છે હા હેડો કરી દે ને હાલ કરી દેજો. હા આપણું કોમ નીકળી જાય પછી તો શું જોવાનું હોય. હા હું તાર નંબર બોલ હું સ્કેનર મોકલી ને એમાં લોન આવી જાય એટલે 2500 રૂપિયા મને ટ્રાન્સફર કરી દેજો. હાજ માં નાખી દઈશ. 81 530 88 329 ઓકે થઈ જાય લોન કલાકમાં તમારે આવી જશે પૈસા. ખાતામાં આવશે ને હા અને હપ્તો ભરવાનો ભૂલો ના પાડતા હા હા પહેલી તારીખે હા પહેલી થી 5 તારીખ સુધીમાં હપ્તો પહોંચી આવવાનો તમારે હા મને ડાયરેક્ટ થાય. બેંકમાં આવશે પૈસા પૈસા તમારા ખાતામાં આવી જશે. હા રે તમે લઈને નહીં આલો ના હા ચલો હપ્તો ભૂલો ના પાડો. હા રાડો આવજો સાહેબ. હવે ફરી વાર કોમ કરે છે. મેસેજ આવી ગયો હા કરી મેસેજ બેંકમાં આવી ગયો હે 1,20,000 હા હા હાલો આ તો કોણ થઈ ફટકે લોન થઈ જાય એટલે આ સાઈડ કરું હું પછી જો લઈ જાય તો કોમ ફટાફટ હોય ને. લેવડો વાંધો નહીં હા કાલ બાલ કાઢે રહેવા દે હાલ તો હા. કાલ જઈએ બેંકમાં એટલે કાલે રવિવાર છે ને રવિવાર છે ને ઓહો અત્યારે લઈ જાય તો જા પણ આજ તો અડધો દાડો રજા હોય હજાર રજા હોય સોમવાર તો શું હા, આગા પાછા સોમવાર. થવાના છે થોડો વિભાગ ઉતાર કરે છે કે પણ રવિવાર છે ને આપણે ભૂલી જ જા આપણે તો હા હવે ત્યાં પેલાનું મુહૂર્ત જોર જ છે. લેવડો હું જાઉં હા, જય જા. બેહો હા, બરોબર તો હા, સોમવાર દાડા લઈ આવશું હા હા સાહેબ આવો છે રઘુબા રઘુબા ઊંઘ્યા ને? રઘુબા ઊંઘ્યા છે ઓહો શું જીજો છે બીમાર પડે છે સાહેબ ઉઠાડો કે લાવાડો હપ્તો ના એવું થયું લાવજો સાહેબ હેરાન નહીં કરો એવા હપ્તો લાવાડો કે હાય હપ્તો તો સાહેબ હવે હીરા ચીકરી ડોસી એ ઘરમાં બાબે પોણી બોણી તો પો પૈસા લેવા હતા તો સારું લાગતું તાન તો ચાય પાતા હતા હવે તો પોણી નહીં પાતા. વાત સાચી છે બાબે આ લોન વાળો આવે છે આ લોન વાળા સાહેબ આવે શું દીધો તે એ કાલ બતાવે તો ફોટા બોટા પડાયા છે જોને તે કિડનીમાં ચોદો પડ્યો હમણાં તો કમ્પ્લીટ હતા. કમ્પ્લીટ હતા પણ ડૉક્ટરે કીધું છે કે હમણાં થોડું આગળ લઈ જવાનું કીધું છે એટલે કાલ તો ના હોય તો જવું છે આગળ લઈને દવાખાને મોટા દવાખાને બરોબર કોઈ હતો નહીં એમાં તો મારા હપ્તાના પૈસા આપી દે મેં શું તો પછી હા આવી દી સાહેબ લોન તો જોઈ લીધી છે તે અલગ મારે પણ હાલવા પડે આગળ સાહેબને બતાવવા પડે કે બાબે આમાં તો બહાર આવજો ઓછું વાપરી જઈએ થોડું તે તાર લોન લેવી હતી તો ફટફટ આવી ગયો હતો હા તાણ એ તો સાહેબ શું તને જોતી હોય એટલે આલવું જ પડે છે તમારે કોઈ નહીં એનો હપ્તો આપવાનો હતા ઉઠાડો કરો હું બીજી નહીં ઉઠાડે ડૉક્ટરે હેરાન કરવા ના પાડે છે એવું છે એટલો સાહેબ આ લોન વાળા આવ્યા તો બી હપ્તો માગે છે હપ્તો તો હાલત પણ હાલું કારણ કે ડોહો બીમાર થયા કે હા એટલે પૈસા બધા દવાખાનામાં વપરાઈ જાય જે આ જે લોન લીધી હતી ને બધી દવાખાનામાં જતી રહી. જો માજી તમારી વાત તો સાચી છે તો મારે તો આગળ કંપનીમાં આલવા પડે પૈસા હા તે એટલે સાહેબ તમે ગમે તે કરો આ હપ્તો મને આપી દો. પણ એમ કરો કે સાહેબ હા ના હોય તો થોડા દાડા હા ખાઈ જાઓ કે હવે જો તમારે પહેલી તારીખ ભરવાનો હતો ત્યાં સીધી 5મી તારીખ આવી તમે કોઈ મને ફોન બોને કર્યો ના લોન લીધા પછી તો અમારા ડોહાન એક કિડની ફેલ અને એક કિડનીમાં ચોદ્યું પડી છે. પણ ભા તો હમણાં બીમાર પડ્યા છે કહે તો એટલે બધા પૈસા એમાં વપરાઈ જાય ને કે હું હપ્તો ભરવામાં તો આવું કેવું જો લાગે. કોકના પાનથી લઈ આવો ત્યાં સુધી હું બેઠો છું આજુબાજુ કોકના પાનથી લઈ આવો સાહેબ બહાર આવજો નથી અઠવાડિયા જતું પછી અઠવાડિયા પછી સાહેબ આવજો તો સમજો વાત સાચી કાકા તમારી માણસની કોઈ પડી જ નહીં પૈસાની જ પડી છે તો મારે તો આગળ હાલવા પડે કે અઠવાડિયા પછી હલાય છે મારે તો સાહેબ નું સમાચાર પણ જવાબ આપો. અઠવાડિયા પછી લઈ કીધું જજો તમારે લંકા સાહેબ. લૂંટાઈ જવાની છે ના બોલ હું લોન ના પૈસા હપ્તો લીધા કાન સાહેબ જવાનું એવું નહીં પણ મારા માણસ અમુક તો જુઓ માજી હપ્તો લીધા કાન હું હજી જવાનો નહીં તમે ગમે તે કરો હપ્તો મને હાલો તો સાહેબ હું કોઈ અમારો જીવ આલી લે તમને કાઢીને લોન લેતા તો સારું લાગતું હતું પણ હું કરું કે જો હાલ પૈસા જો નહીં સાહેબ અઠવાડિયા પછી આવજો તો આવા ટાઈમ ના બોલવાનું હોય હું નહીં જાઉં ભાઈ હપ્તો હાલશે દવાખાનું ત્યાં છે સુધી હું અકર નહીં ઉઠું ભૂત દેતો રહેવાનો બે રહેવાનું મારે તો હપ્તો જો મારી જાય તો હબુરથી લોન નહીં મળે ને પેડઅપ કરવી પડે ને એ તો ચોધો નહીં એ તો અમારી કંપની પેલે કરી દે એ ના હોય વખત ટૂંપો કંપની જ કરે હોય. તારા તો જીતા માણસ થોડો મારી નાખવાનો હોય તો પછી તને સમજો કે તને જોકી યાર બોલે આ વાતો કરાવ વાહ મો વગન ફોગન નહીં સારું જો 2-3 દાડા પછી પાછો આવ્યો ગમે તેથી અઠવાડિયું. ગમે તેથી આ સેટિંગ રવિવાર કરી છે, રાખજો આવતા રવિવાર આવજો છો. ના 2-3 દાડાથી પાછો આવ્યો અને પેલેન્ટી અંગાથી લઈને જો
હવે મોદાન તો પેલન્ટી ના હોય છે એ તો મારે તો જોવા ના આવે છે મારે તો પેલન્ટી સર છે એટલે હું તો લાવ્યો સારું સાહેબ આવજો હા. ગમે તેથી કાઢી રાખજો પૈસા તમે તાર એટલે હું અહીંયા કઈ કાઢ્યા ખોણ હતી તો જમીનમાં દાદા જ કાઢી રાખજો. ભાભી કને હાલવા છે ઊભો થાય ને કા જયા સાહેબ યા હા સાહેબ શું કહેતા કહેતા હતા પાણી પીવો. ટૂંપો દેવા કહેતા સાહેબ હા તો સાહેબ કહેતા હતા કે માફ થઈ જાય ઓ મરી ગયો તો માફ થઈ જાય મારો દાખલો કઢાઈ દો કે તે મરણ દાખલો એ જ આપણે કરવાનું લાખા ભાઈ હમ હો પૈસા હાલવા જબ્બર કાઠા પર ડોસીએ કાઠા જેવું નહીં હોય અમારે તો પૈસા હાલવા તો કાંઠા પડો કે કેટલું હોપરી કેટલું હોપરી તે વાપરવું પડે એ તો હું કેવું પૈસા માટે તો તારે બધું શક જે તે પૈસા માટે છે તારે એવું છે, મરણ દાખલો ના હોય તો આપણે તો કોક કરો કરીએ છીએ. આ તો આવીને જો કે મોદો હોય તો ખરાય છે વાળો ભાઈ પણ પછી તો આપણે આજના બેસેલા ભારી જઈએ તો શું વખો? તમારે એમ દોહા. કહેવાનું કે અમારા લાખાબા તમે જો અમારા બજાર જવું સજુ તો જો જો બજાર એ ડોશી હાક હાક પર વાત તો કરવા દે હું કહેતો હતો આપણો છે ને મરણ તમારું કે આવો ને લોનમાં કે રઘોબા જતા રહે હાર તે હોય પેલા 4000 બાકી છે હાલ દેજે પા એ હાલી ગયું યાર પણ તમારું કહેવાનું કે રઘોબા ભાઈ જતા ગયો રહે ના કેવું પડે મને રઘોબા ઉપર છે એમ જ કહેજો હો હા. હારો હડો તને એ તું મોકલાઈ દો હો હારું નવરાવા ના પડે ઠંડા આબુથી ના નવરાવું હા પૈસા હું ચીંગુ વેરા કરો છો અલે આલી દો અમારા ડોશીના હાથમાં વ્યવહાર છે ને છેલ્લે એટલે. છેલ્લે મારે કેવું ના પડે ડોહો જીવે છે પણ ના ના આલી દો ચિંતા ના હારું. હો એક રૂપિયો આલવો નહીં ડોશી હા લેડ છે લેડ લેડ ઉભા તો રહો પૈસા હંતાવે લેડ મારે પાઘરી બાઘરી નકર કોઈ સાહેબ લાખો ભાઈ ને હોપડી ના જોય નકર છે ને તાર દાગીનો નહીં થાય લે ચાલશે તો કોઈ નહીં આપણો રૂપિયા જાય લેડ ગોમવાની દાગીનો કોઈક બનાવી નાખતા એ જ.